અમે નવો બ્લોગ બનાવવા જઈ રહ્યા છીએ। આ બ્લોગનું નામ છે બાટનને ટાંકો અને પૈસા જીતો। આપણે આ બ્લોગમાં ઇનામ રાખેલ છે। પહેલા નંબરને પણ 500 રૂપિયા, બીજા નંબરને પણ 500 રૂપિયા અને ત્રીજા નંબરને પણ 500 રૂપિયા। ઓકે, અને આપણો ચેનલ વિડીયો એવો છે કે 5માંથી ગમે તે સૌ વધારે જે સૌથી વધારે ટાંકશે તેને પહેલા નંબરે, જે બીજા નંબરે આવશે, જે બીજા નંબર અને ત્રીજા નંબરે આવીને ત્રીજા નંબરનું ઇનામ છે। ઓકે, આ બટનને ના ટાંકવું એવું નથી, તમારે જે બેમાંથી મનપસંદ આવે તેને ટાંકવાનું છે। અને અહીંયા આપણે લીટી દોરેલ છે, તેના બહારને આવીને કોઈને ટાંકવાનું નથી। ઓકે, હવે આપણો યુગભાઈ પહેલાં છે ટાંકવાની શરૂઆત કરશે। ઓકે, ચલો યુગભાઈ સ્ટાર્ટ। આપણા યુગભાઈનો એક ટ્રાય પૂરો, બીજો ટ્રાય પર પૂરો, ત્રીજો ટ્રાય પર પૂરો, ચોથો ટ્રાય પર પૂરો અને પાંચમો ટ્રાય પર યુગભાઈ હવે વિડીયોને સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ। જલ્દી ટાંકા નથી, હવે બીજા નંબરે આવ્યા છે આપણા પ્રિન્સભાઈ હવે વિડીયોને સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ। સ્ટાર્ટ જઈ બતાવજે ટાંકા ગયા। આપણા પ્રિન્સભાઈએ પણ યુગભાઈના જેવું એક પણ અડાડ નથી। હવે આપણા ત્રીજા નંબરે આવે છે સિદ્ધાર્થભાઈ। સિદ્ધાર્થભાઈ હવે આપણા ગેમની શરૂઆત કરશે। જે બતાવે એવું બતાવે, આખી તો ઉભું રહ્યું। સ્ટાર્ટ, એક પણ નહીં, એક ભાઈ એ સિદ્ધાર્થભાઈ બેમાંથી એક ટ્રાયને અડાડી દીધો છે। હવે ત્રીજો ટ્રાય છે। સ્ટાર્ટ, હું અડાય એવું થાય, 4 અને પાંચમો ટ્રાય। સિદ્ધાર્થભાઈ આપણે એક બાટલીને અડાડી છે, એટલે હવે સિદ્ધાર્થભાઈ 2 ફેર ટાંકી છે। ઓકે, બરાબર આવે છે માનવભાઈ આપણી વિડીયોની શરૂઆત કરશે 5મા નંબરે। ઓકે, સ્ટાર્ટ, એક પણ નહીં, બીજા ટ્રાયમાં પણ નહીં, ત્રીજા ટ્રાયમાં પણ નહીં। ચા ભાઈ માનવભાઈ ચોથા ટ્રાયમાં અડાડી દીધી છે બાટલીને। જોઈ લો બાટલી ભય પડી છે, બતાવી જો આપણે બાટલી ઊભી કરીએ છીએ ફેરથી। અને માનવભાઈનો 5મો ટ્રાય બાકી છે। માનવભાઈ સ્ટાર્ટ, 5મો ટ્રાય। માનવભાઈ 5મા ટ્રાય પર અડાડી નથી। ઓકે ભાઈ આવી ગયા છે, એક પણ નહીં, 2માં એક પણ નહીં, 3માં એક પણ નહીં, ત્રણમાં એક ફેર ટાંક્યું છે શ્લોક ભાઈએ, 4માં એક ફેર નહીં, શ્લોક ભાઈએ 5માં એક ફેર અડાડી છે। અને 5નો ટ્રાયલ હતો, એમાંથી પ્રિન્સભાઈ અને યુગભાઈ તો એક પણ 5માંથી એક પણ નતો હતા। આપણા સિદ્ધાર્થભાઈ 5માંથી 2 બાટલી ના હતા। સિદ્ધાર્થભાઈ આપણા પહેલા છે અને આપણા ભોલાભાઈએ 5માંથી એકને અડાડી હતું। શ્લોકભાઈએ મેં પોતે પણ 5માંથી એકને અડાડી હતી, આપણા માનવભાઈએ 5માંથી એકને અડાડી હતું। એટલે અમારા ત્રણના વચ્ચે 3 પથરાની ટાઈ પડે છે, જોઈ લેજો। ટાઈ પડી હતી, એમાં આપણે 3 પથરાની ચેલેન્જ રાખેલી છે। એમાં પહેલા આપણા ભોલાભાઈ સ્ટાર્ટ કરશે બાટલીને ટાંકવાનું। સ્ટાર્ટ, ભોલાભાઈએ પહેલી ટાઈમે પણ બાટલીને અડાડી દીધી છે, જોઈ લેજો મિત્રો। જે બાટલી બતાવતી રહી હતી। ચલો હવે આપણા ભોલાભાઈ બીજો ટ્રાયમાં આવે તૈયાર થઈ ગયા છે। ભોલાભાઈ બીજો ટ્રાય સ્ટાર્ટ, નહીં, ભોલાભાઈએ 3 ટ્રાયમાંથી 2 બાટલીને તો ભય પાડી દીધી છે। ભોલાભાઈએ 3 બાટલીમાંથી 2 બાટલીને ભય પાડી દીધી છે। ઓકે, આવી ગયા છે માનવભાઈ ટ્રાયમાં બીજા નંબરે। માનવભાઈ સ્ટાર્ટ, માનવભાઈ એક પણ નહીં, માનવભાઈ એક પણ નહીં, માનવભાઈ 3 ટ્રાયમાંથી એક પણ નહીં અડાડી નથી। ઓકે, બીજા નંબરે આવી રહ્યા છે, એક પણ નહીં, 2 પણ નહીં, 3 પર નહીં। આ બ્લોકને હવે આપણે ઇનામ આલવા જઈ રહ્યા છીએ। જો આપણે પહેલા નંબરે સિદ્ધાભાઈએ 5 ટ્રાય હતા, એમાંથી સિદ્ધાભાઈએ 2 બાટલીને ટાંકી દીધી હતી। તો ઓકે, પછી અમારી એક હું પોતે માનવભાઈ અને ભોલાભાઈ એમાં 3 વચ્ચે ટાઈ પડી હતી। એમાં 3-3નો ટ્રાય હતો। એમાં ભોલાભાઈએ પણ 2 બાટલીને ટાંકી હતી। છતાં આપણે સિદ્ધાર્થભાઈને પહેલો નંબર આપીશું, કારણ કે તેમને 5 ટ્રાયમાંથી પહેલાં 2માં અડાડી દીધી એટલે સિદ્ધાર્થભાઈ આપણે પહેલાં ગયા છે, તેમનું ઇનામ આપી દઈએ છીએ 500 રૂપિયા। હવે આપણે સિદ્ધાર્થભાઈને 500 રૂપિયા આપી દીધા છીએ। આપણે બીજા નંબરે હતા આપણા ભોલાભાઈને પણ આપણે 500 રૂપિયા આપવા જઈ રહ્યા છીએ। દેખી લેજો 500 રૂપિયા આપી દીધા છે। હવે આપણે ત્રીજા નંબરે હું અને માનવભાઈ પોતે હતા, બરાબર। હવે અમારા માનવભાઈ અને મારા વચ્ચે 500-500નું ઇનામ હતું, એટલે અમે 200-250 રૂપિયા લઈ લઈએ છીએ। દેખી લેજો, 300
250 એ લે છે અને 250 હું લઉં છું. જો આપણે માનવભાઈને 250 રૂપિયા આપી દીધા છે અને 250 રૂપિયા હું પણ લઉં છું. જો 1 2 3 4 ને 5 50 ની 5 નોટો છે એટલે મેં પણ 250 રૂપિયા લઈ લીધા છે. આટલો બ્લોક આટલો સમાપ્ત થાય છે. લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો.